षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः। पूज गुरुदेव श्रीना दैनिक स्वाध्यायના ક્રમમાં 15મી વારના અને 19મી વારના એવી રીતે બંનેનો સમન્વય સાધતા આપણે સ્વાધ્યાય કરીએ છીએ। તેરમી વારના અને 15 થી 19મી વારના 15, 16, 17, 18 અને 19 સમયસાર ગ્રંથાધિરાજ ઉપર પૂજ ગુરુદેવ શ્રીના 6 વખતના સળંગ પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે। 13મી વારના પ્રવચનો છપાવવાની પ્રક્રિયામાં જ પસાર થાય છે, બાકી 15મી વારના તો 21 ભાગ બધા પૂરા થશે, 21 વોલ્યુમ। 16મી વાર અંગે પણ પ્લાનિંગ બધું ચાલે છે, 16 અને 17। 18મી વારના તો પ્રવચન રત્નાકરના નામે 11 ભાગ વર્ષો પહેલા છપાયેલા છે, પણ વર્ષો પહેલા છપાયેલા હોવા છતાં એમાં 30-40 એટલીસ્ટ 20-25-30% તો કાટછાંટ કરવામાં આવેલ છે, કેમ કે એ સંપાદિત પ્રવચનો છે, એડિટિંગ કરેલા પ્રવચનો। અને પ્રવચન રત્નાકરના જે 18મી વારના પ્રવચનો છે, હિન્દીમાં પણ સેમ ટુ સેમ એની કોપી કરવામાં આવેલી છે, અનુવાદ। પણ તેઓ 18મી વારના પ્રવચનો 21 ભાગમાં છપાઈ જવાના છે, એના 21 ભાગ જુદા, 15મી વારના તો જુદા જ, પણ 18મી વારના સળંગ પ્રવચનો જે છે, ગુરુદેવ શ્રીના સૌથી પહેલા પ્રવચનો સળંગ પ્રવચનોનું સંકલન 18મી વારના પ્રવચનોનું છપાણું। હરિભાઈના કાળે જ્યારે આત્મધર્મના તેઓ સંપાદક હતા, રામજીભાઈ બાપુજીની હાજરીમાં કિમચંદભાઈ, બાબુભાઈ મહેતા આ બધા વિદ્વાનો જ્યારે હતા ત્યારે એમની હાજરીમાં જ 11 ભાગ છપાયેલા હતા પ્રવચન રત્નાકરના। પણ એ બધા પ્રવચનો સંકલિત હોવાથી હવે એ શબ્દશઃ પ્રવચન છપાવવાના આરે છે, 2-3 ભાગ છપાઈ ગયા છે। બહુ અલૌકિક બધા એ સંકલનો છે। મેં એક વખત અહીંયા બહુ ડિટેલમાં બધી નોંધ લીધી હતી, કેટલામી વારના પ્રવચનો, કેટલા પ્રવચનો, ખ્યાલ છે? કુલ પ્રવચનો દરેક વખતના અને સમયસાર ઉપરના કુલ પ્રવચન એની પણ મેં નોંધ લીધી છે। 4339 પ્રવચન કુલ।
કુલ આમ તમે જુઓ તો 9000 9,500 પ્રવચનો છે, તો એમાંથી તો અડધો ભાગ તો સમય સાર જ લઈ ગયો. સમય સાર ઉપર જ ગુરુદેવશ્રીનો સ્વાધ્યાયનો આખો ક્રમ ચાલેલો છે. આ બધી નોંધ આપણે અહીંયા લીધી છે. ફરી એકવાર ઘણા દિવસ થયા આપણે લેશું. બિલકુલ એક્યુરેટ આંકડા સાથે આપણે એની નોંધ કાલે પરમ દિવસે સહજ જ્યારે બને ત્યારે લેશું. રોજના વ્યાખ્યાનમાં તે કાળની સભામાં તે કાળની બધી દેશ કાળ વાતાવરણ જગતનો અજ્ઞાન, મને આજે વિચાર આવ્યો, જગતનો અજ્ઞાન અને જગતના પ્રમાદ એના જુદા જુદા પરિપ્રેક્ષ્ય, એના ઉપર એક 2-4 પાના લખવાનું મન થયું આજે જ સાંભળતી વખતે. 90 પ્રવચનો છે, 89-90 પ્રવચનો, તો આજે 35 વર્ષ પહેલાના પ્રવચનો છે. તો 35 વર્ષ પહેલાના કાળમાં જે અજ્ઞાનનું સ્વરૂપ હતું, પ્રમાદનું સ્વરૂપ હતું, એ આખો જુદો હતો. પણ એમાં ચહેરા મોહરા બધા બદલાઈ ગયા, ફેરફાર થયા. અને હવે જે આ કાળમાં આજે કઈ તારીખ? 27 તારીખ છે. 28 તારીખ છે, તો 28 જુલાઈ 2022 આ હુંડાઓ સરપણી પંચમ કાળની આજની તારીખ સુધી પ્રમાદને જો અપગ્રેડ કરીએ આપણે, શું કીધું? હા, પ્રમાદને જો અપગ્રેડ કરીએ ને, હા, તો રૂબરૂ સ્વાધ્યાયમાં આવવાની પણ જીવો તસદી લેતા નથી. મોબાઈલના એટલા બધા પ્રેમી થયા. એ મોબાઈલ જ હવે સમોસરણની રચના પૂરી પાડે છે ને. એટલે આ પ્રમાદનો આ સ્વરૂપ સુધી આપણે સમજી શકીએ. હવે કઈ ક્ષેત્રનો મહિમા ખ્યાલમાં આવ્યો? ક્ષેત્રનો મહિમા કે આકર્ષણ ભક્તિ ભાવમાં પણ ઓટ આવતી જાય છે, ઘટાડો થતો જાય છે. જો કાલે મેં એક વાત કરી હતી ને કે ટેકો લેવો એ અપંગતાની નિશાની છે, અને અપંગતા કોઈને ગમે નહીં, શોભે નહીં. અંતહસ્તાવલંબ, ત્રીજો કળશ. વ્યવહરણ નયસ્યાદ્યપી પદવ્યામ નિહિત પદાનામ અંતહસ્તાવલંબ. અરે રે, અમારે ટેકો સહારો લેવો પડે છે. 80 વર્ષના દાદા હોય ને, એ હર હાલમાં પોતાની ટીકડી પોતે લેવા માંગે છે. બોટલ ખોલવા માંગશે, પોતે ટીકડી હાથમાં લેવા માંગે, રાખી મૂકેલ ગ્લાસ પાણીનું એ પોતે લઈને પોતે દવાનું સેવન કરવા માંગશે, કેમ કે એમાં એનો સ્વાભિમાન, સ્વાધીનતા સુરક્ષિત છે. વારે વારે એને પૌત્રને બોલાવવા પડે, પત્નીને બોલાવવું પડે, દીકરાના વહુને બોલાવવું પડે. એની પરાધીનતા એને જરાય સમજાણો. એક હિન્દીમાં મેં એક વાર્તા હમણાં સાંભળી. મને ઓલા મહેન્દ્ર भैया हमारे, हाँ, उन्होंने भेजा. એમાં 2 મિનિટ સાંભળજો તમે. વડીલ શું ઈચ્છે છે અને આજનું ન્યૂ જનરેશન શું માને છે, લગભગ એના જ પેજ ઉપર છે. ખૂબ સરસ વાર્તા છે. સ્ક્રીન ઉપર હશે એટલે તમને પણ સાંભળવામાં મજા આવશે. એટલે હું તમને એ મૂળમાંથી જ કહેવા માંગુ છું. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે.
નહીં, આમાં નથી, એ બીજા પેજ ઉપર છે ક્યાંક. બહુ સરસ વાત છે, મને બહુ એ વાત સ્પર્શી. ઇન ધ સેન્સ કે વડીલ શું ઈચ્છે છે? નોકરિયાત વહુ છે, દીકરાની વહુ વહેલી સવારે છોકરાના ટિફિન વગેરે કરીને ઉતાવળે ऑफिस से निकलती, बराबर, जॉब करती होगी कहीं, तो उसको जल्दबाजी है जॉब में जाने की। तो जिस समय वो बाहर निकल रही होती है उसी समय ससुर जी उसको आवाज देते, बेटा इधर आओ तो, मेरा थोड़ा सा चश्मा है ना, कांच उसका धुंधला धुंधला सा हुआ है, उसको थोड़ा सा साफ करके दो। रोज नो एवो ज। तो ओली कच 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 माथाकूट में उतरी गई कि अनाथ आश्रम में आपणे ससुरजी ने मोकली आपी, रोजे रोज एनी लीधे मने बहु मोडું થાય છે, तो उसको अनाथ आश्रम में छोड़ के भी आ गई। लेकिन उस ससुर ने एक डायरी में एक बात लिखी थी बहू के नाम से, बेटा मैं जानता हूं तुझे रोज ऑफिस जाने की जल्दी होती है, बच्चे भी मुझे पूछ करके दादा हम जा रहे हैं पूछ के चले जाते हैं, लेकिन क्या मजाल तुम कभी विनय और विवेक से मुझे पूछे। तू तो अपने अभिमान में अपने पैसे में ही मरी पड़ी हो। लेकिन हमारे बुजुर्गों की परंपरा ये है कि कभी भी घर की बहू घर से बाहर निकलती है तो बुजुर्गों का आशीर्वाद लेके निकलती। तो मैं चाहता था चश्मा पोंछने के बहाने तू जब आती थी मेरे पास और चश्मा पोंछती थी, तब मैं धीरे से तेरे माथे पे आशीर्वचन दिया करता था रोज। मुझे मेरे काम के लिए तुझे नहीं बुलाना होता था, केवल तुझे बिना मांगे डायरी में एणे आવું વાંચો। હવે હાલત કેવી થઈ હશે, અને એ વડીલે ગુજરી ગયા। હવે એ રોજ પાનું વાંચે સમયસારની ગાથાની જેમ, અને સસરાના સ્નેહને યાદ કરે। હા, છેલ્લે એક બહુ સરસ વાક્ય લખેલું, स्वस्थ है वह मस्त है, प्राप्त है वो पर्याप्त है। बोला ससुरनी बात है, स्वस्थ है वह मस्त है, स्वस्थ है वह मस्त है, प्राप्त है वह पर्याप्त है। कोनी इच्छा ने कोनी अपेक्षा। अरे हाँ, उदयाधीन स्थिति तो इंद्र जाळिયું છે, અને સાહિત્યિક ભાષામાં કહેવાય પ્રકૃતિનો સ્વભાવ છે। જ્ઞાની કહે છે ઈ મારો જ્ઞાનનો પરજ્ઞેય માત્ર છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહો। માટે જ્ઞાની જ્ઞાતા, અજ્ઞાની અનાત્મા। કાલે કીધું હતું, અજ્ઞાની અનાત્મા જડપણું સેવે છે। શું જ્ઞાનીનું ચિત્ર, શું અજ્ઞાનીનું ચિત્ર। અને સેન્ટ્રલમાં તો મૂળ એટલું જ, આત્માનું ભાન છે એ જ્ઞાની છે, અને જ્ઞાની આવો હોય છે, ભાન જેને નથી એવો અજ્ઞાની છે। જગતમાં બે પ્રકારના જીવો છે, જીવોની બે જ કેટેગરી છે કેતનભાઈ, તત્વને માનનારો, તત્વનો નહીં માનનારો, તત્વને સ્પર્શનારો અને તત્વને નહીં સ્પર્શનારો। સ્પર્શનારો એ જ્ઞાની, નહીં સ્પર્શનારો એ અજ્ઞાની। નહીં સ્પર્શનારની વાત 317મી ગાથામાં, સ્પર્શનારની વાત 318મી ગાથામાં। નહીં સ્પર્શનારના લક્ષણો કેવા, જેવા આજે ગુરુદેવે કીધા, પાયખાનામાં દસ્ત નહીં ઉતરે, આવા તો એના અપલક્ષણો છે। જ્યાં સુધી ચા ન પીવે,
બીડી ન પીવે, આવા તો એને અપલખણો. હવે એને એમ કહેવાનું કે તું ભગવાન આત્મા. આજે તો શું કહું તમને, પુત્ર વહુને દિલથી ચાહનારી સાસુ હોય, વડીલ હોય, સાસુ એટલે વડીલ હોય, તો મોંઘામાં મોંઘા જે ઘરે એને લોકરમાં મૂકેલા હોય ને, એ કાઢી કાઢીને પુત્ર વહુને આપે. તું આ પહેર, તું આ પહેર, તું આ પહેર. એમ ગુરુદેવ શ્રીના હૈયામાંથી આજે એવા એવા ઉદ્ગારો નીકળ્યા છે. કેવા? ઓલા મોંઘેરા ઘરેણાઓ જેવા. પકડાય છે વાત? ઓલો સાસ સસરનો તમે દાખલો આપ્યો કેવાય. દરેક દાખલો સિદ્ધાંત લાગુ નહીં કરવાનો. ખ્યાલમાં આવે છે કેતનભાઈ? છે ને શાસ્ત્ર તમારી પાસે? 422 નંબરનું પણ થોડું રિવર્સમાં જઈએ છીએ. 422 નંબરનું પણ બધા શાંતિથી સાંભળજો. પાના પાના ફેરવવામાં, પછી આ શેરિંગ કરવામાં હું મગજમારી કરવા નથી માંગતો. શાસ્ત્ર સાથે હોય તો રાખજો, ન હોય તો જય જિનેન્દ્ર. તમે લોકો તો બધા છો, બધા પાસે છે શાસ્ત્ર. કાઢો શિલ્પા, શાસ્ત્ર લઈને બેઠી છે. હા, પાના નંબર 422, 422. કેટલી સરસ વાત. સાવ છેલ્લા ફકરામાં જો, આકરું લાગે. કેતનભાઈ બોલો. આકરું લાગે, બહુ વિચાર માગે બાપુ, બહુ વખત માગે. શું જોઈએ? વીરા તુझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना. સમાગમ જોઈએ. શું જોઈએ? શું સમાગમ એટલે? બોલો. હું હવે એનો અર્થ એમ નથી કરવા માંગતો. સમાગમ જોઈએ એટલે સત્સંગ સમાગમની વાત નથી. સમ આગમ જોઈએ, સમ્યક આગમ જોઈએ. આ ખબર મને ક્યાંથી સૂઝ્યું આ અર્થ? આ સિદ્ધ ચક્ર વિધાનમાં છે. ચલાવેન સિદ્ધો અંગે જોરદાર ભાતું હમણાં તૈયાર કરું છું. પાંડીને મહિના, 2 મહિના, 6 મહિના આનો સ્વાધ્યાય લેશું. પરમ દિવસે હું વિચાર કરતો હતો કે 8 દિવસ સ્વાધ્યાય લેશું. ગઈકાલે વિચાર આવ્યો કે 6 મહિનામાં પૂરું નહીં થાય, અને અત્યારે કહું છું 9-10 મહિના તો થશે, ચાલશે સ્વાધ્યાય. એક આમાં હરી છે પરમાગમ સિદ્ધ. સિદ્ધ કેવા? પરમાગમ સિદ્ધ. એવા સિદ્ધોને હરી. તો મને એમ થયું કે આમાં શું હશે? પરમાગમોમાં જેમની કથાઓ છે એવા સિદ્ધોની વાત હશે. પણ એવો અર્થ નથી એમાં કે પરમ આગમના અર્થને સમજેલા એવા પરમાગમ છે. વાહ, ગજબનો અર્થ છે. પરમ આગમના, પરમ એટલે શ્રેષ્ઠ, તો આગમનો જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠને વરેલા એનું નામ પરમાગમ છે. કોઈ આગમ પરમાગમની વાત નથી. કેદી આ બધું આપણે વાંચશું, કેદી સમજશું? ભાઈ સિદ્ધ ચક્ર વિધાન કરીને આપણા લગભગ 2, 3, 4 વર્ષ થઈ ગયા. હા, પરમાગમ સિદ્ધ અદ્ભુત, એકો એક છંદો. તો સમાગમ જોઈએ. આગમ એટલે તો આવું થાય ને. આગમ એટલે શું થાય? અરાઇવલ થાય ને. અરાઇવલ. આગમ એટલે શું થાય? અરાઇવલ. ઓલું આવે ને એરોડ્રોમ ઉપર લખેલું હોય, શું લખેલું હોય? એક ડિપાર્ચર અને એક અરાઇવલ. આપણે તેડવા જઈએ તો ડિપાર્ચર ના ડોર ગેટ પાસે ઉભા રહેશું કે અરાઇવલ ના ગેટ પાસે ઉભા રહેશું? બોલો પ્રકાશભાઈ. હા, અરાઇવલ માં ઉભા રહેશું ને. ગલગલિયા ક્યાં થાય આપણને? મારો દીકરો આવ્યો. હા, અરાઇવલ માં ને. તો અરાઇવલ એટલે હિન્દી અને સંસ્કૃતમાં આગમ થાય. આગમન, આગમ. તો સમ આગમ, સમ્યક રૂપે આવવું એટલે સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવું, એનું નામ સમાગમ જોઈએ. શું સમજાણું? સમાગમ એટલે બહારની સભાની વાત નથી. અહીંયા દરબાર અંદરમાં ગોઠવવો જોઈએ.
મને ગઈકાલે અમારા પ્રિન્સિપલ કહે, હું એક રૂમમાં બેઠો તો ઉપર બીજા માળે, તો બોલા ચોકીદાર આવીને મને કહી ગયા બોલાવે છે, હું ભૂલી ગયો વાંચવામાં જ. આમ કઈ બહુ અર્જન્ટ તો હતું નહીં. પછી મને 4 વાગે વાત ખ્યાલમાં આવી, જવા દો ને હવે યાર, આપણે તો 5:15 વાગે જયારે છૂટશું ને 2 મિનિટ પહેલા જઈને એને કહીશું ઈચ્છા મેં તો કડમ મારાથી ભૂલાઈ ગયો આમાં હતો. તો મને શું કહે ખબર કે તમે કેટલા પોઝિટિવ, મને કહે કે તમે એકલા હો પણ તમને તો સભા જ ભરાણી હોય એટલે ભૂલી ગયા, મને ખબર જ હતી. મને મેં કીધું ધન્યવાદ, જાઉં છું. દુનિયાને ભૂલી જવામાં જ પોતાનું કલ્યાણ છે. હા, ભૂલ કે અપના ઘર. હા, થોડુંક એને મોડિફિકેશન હું કરું છું, હમણાં જ મને મગજમાં આવ્યું. ભૂલ કે અપના દર એટલે શું થાય? દરવાજો. भूल के अपना दर जाने कितनों के दर तुझे जाना पड़ा. કેટલી ક્યાં માથું મારવું પડ્યું તારે? भूल के अपना घर जाने कितनों के घर तुझको जाना पड़ा. इस जहां में શું છે આગળ? કઈ ઘર બનાએ તુને, કેટલા ઘર બનાય? રિશ્તેદારી નિભાઈ, કેટલાની હારે તું રિશ્તેદારી નિભાવી? હા, કેટલા હારે આવ્યા? હારે કેટલા છે એની વાત કરને, હારે આવ્યાની વાત તો જવા દે, કેટલા છે એટલા બતાવો તું. હા, બા મંદિરે ગયા, ભગવાનના દર્શન કરતા હતા, ત્યાં ઢળી પડ્યા. વિરેનભાઈ ના મમ્મીને યાદ કરો, કુંદનબેન ખારાની વાત કરું છું. હા, મંદિરમાં આવીને દર્શન કરતા કરતા ઢળી પડ્યા, 108 ને બોલાવ્યા, લઈ ગયા, કેસ પૂરો. હા, रिश्तेदारी निभाए सभी. હા, બધાયની હારે નિભાવ્યું. કેટલા તને સાથ આપ્યા, સંગાત આપ્યા. સાથ આનો જોઈએ, સમાગમ આનો જોઈએ. આ કરુણા છે, આ વૈરાગ્ય છે. ઉપર જો વચ્ચેના ફકરામાં ધર્મ ચીજ બહુ છેડી છે, લોકને એકાંત લાગે, આ તે વીતરાગનો માર્ગ છે. આ શું છે ભાઈ તને ખબર નથી? પ્રભુ વીતરાગનો માર્ગ તો આ છે ભાઈ. અનંતા તીર્થમ કરો, અનંતા કેવળિયો સબને અપનાયા યહી પંથ. બધાએ આ જ માર્ગને અપનાવ્યો છે. આ પ્રવચન સારની ગાથા છે. આજે બોલે ને ગુરુદેવ, શું બોલ્યા? અનંતા તીર્થમ કરો, અનંતા કેવળીઓનો માર્ગ છે. આ પ્રવચન સારમાં ગાથા છે. सबको बतलाया यही पंथ, सबने अपनाया यही पंथ. આ ગાથાના શબ્દો છે. લોકોને સાંભળવા મળ્યો નથી એટલે કઈ બીજો થઈ જાય? બીજું તો કઈ થાય નહીં. જે છે એ તો હંમેશને માટે રહેવાનું છે ને. ઉપરની 2-3 લીટી જુઓ એટલે આ પાના પરની વાત પૂરી થાય. મારી નબળાઈને લઈને વિકલ્પ છે, રાગ આવે છે. શું કીધું? આ થોડીક વાત ધ્યાન રાખજો. 2 શબ્દો યાદ રાખજો, 2 શબ્દો યાદ રાખજો. ઉદયની બળજોરી અને પુરુષાર્થની નબળાઈ. વચ્ચે 20 મિનિટ સુધી આ ફ્લેવર આજના વ્યાખ્યાનમાં ચાલતું હતું. ઉદયની બળજોરી અને પુરુષાર્થની નબળાઈ. એક બીજી વાત આમાં બહુ ઊંડી છે, સમજવા જેવી. ઉદય એટલે કર્મોદયની વાત નથી, દ્રવ્ય કર્મોદયની વાત. ઉદય એટલે દ્રવ્ય કર્મોની વાત, કર્મની વાત જ નથી. જો આ બહુ સમજવા જેવી વાત છે. સમજાય છે? હા, ઉદયની બળજોરી એટલે ભાવ કર્મની બળજોરી.
ભાવે દુખી સ્વભાવે સુખી. બોલો કેતનભાઈ શું કીધું? ભાવે દુખી અને સ્વભાવે સુખી. ઓલો જે ભાવ છે ને એનું નામ ઉદયની બળજોરી. પણ એની બળજોરી શા માટે કહેવામાં આવે? અહીંયા પુરુષાર્થની નબળાઈ. એટલે ઓને જે નામ પડ્યું છે ને ઉદયની બળજોરી, એને ઉદયની બળજોરી કા નામ પડ્યું છે? બોલો. હા, અંદરની પુરુષાર્થની નબળાઈ. મારા અશોકભાઈ લોહાડિયા, જો આ જીતેન્દ્રભાઈ બેઠા છે, ખબર નહીં ઘરના ભાભીશ્રી હશે કે શું કોણ હશે ખબર નહીં. હા, જીતેન્દ્રભાઈ ખારાના ઘરેથી જોડાયેલા છે. મમ્મીને હમણાં યાદ કરે ને. શું વાત કરતો હતો હમણાં? હા, ઉદયની બળજોરી અને પુરુષાર્થની નબળાઈ. ખરેખર તો પુરુષાર્થની નબળાઈ ઉપાદાન છે. ઉદયની બળજોરી તો નિમિત્ત છે. નિમિત્ત એટલે પરદ્રવી નહીં. ખરેખર તમને વ્યક્ત નથી કરી શકતો કે શું કહેવા માંગુ છું. ભૂપતભાઈ સમજાય છે? તમે તો ગંભીર સાંભળો છો નિરંતર, એટલે ખ્યાલમાં આવી જાય. નિમિત્તો એટલે પરદ્રવીની વાત નથી, અંદર ને અંદરમાં રહેલા શત્રુની વાત છે. રાવણનો શત્રુ કોણ? ચલો, એ તો બિલકુલ અશુદ્ધ ઉપાદાન તો એ છે એનું. પણ અંદર ને અંદરના લંકામાં ને લંકામાં પણ એ કોઈ પાત્ર છે જે રામ કરતા પણ ખતરનાક છે. રામને શક્તિશાળી બનાવે એવો પણ એક નિમિત્ત લંકામાં બેઠું છે. આ ઘર કા બેદી લંકો ઢાય. વિભીષણ સૌથી મોટો શત્રુ છે. એ મોહ રાગ દ્વેષ એ જે અંદરના ભાવ કર્મો છે એ ઉદયની બળજોરી છે. ઉદયસિંહ ચક્રવર્તી નો દાખલો આપ્યો છે. 96,000 પત્નીઓ, આ બધું બહારનો વૈભવ ભોગ, એ ઉદયની બળજોરી નથી. જો એમાં મારાપણાની બુદ્ધિ છે તો ઈ ભાવ કર્મ ઈ મૂળ ખતરનાક વસ્તુ છે. કા જબરદસ્તી કે બહાર કોરોના આટલો બધો ફેલાનો હતો ને, તો લાખો જીવો તો સુરક્ષિત જ રહ્યા ને. ભલે ને એને લાખોને હંપાવ્યા, પણ લાખો સુરક્ષિત અને સ્વસ્થ રહ્યા ને. કેમ સ્વસ્થ રહ્યા? કેમ કે પોતાનામાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ, એની અસર એમના ઉપર ન થઈ. તો તાકાત એની રહી ને, સામર્થ્ય એનું રહ્યું ને. પણ જેની પોતાની રોગ પ્રતિકારક શક્તિ રહી એને માટે એમ કીધું કે કોરોના બહુ ખતરનાક છે, એની બળજોરી છે. એ બાહ્ય વસ્તુની વાત છે. પણ ખરેખર અંદરની નબળાઈ જે છે પુરુષાર્થની, એ મૂળ વાત છે. આ બહુ સરસ ઉદયશ્રીના વ્યાખ્યાનમાં આજે સમજવા જેવું પોઈન્ટ આવ્યું છે. વિચારજો. ભાવ કર્મ લેવાનું. શ્રીમદજીનો જો ભાવ કર્મ નિજ કલ્પના. કલ્પનામાં 4 ગતિ 84 લાખ યોનિઓનો સંસાર છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. એને ચેતન રૂપ કીધું. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એને ચિત્ત અનુગમ, ચૈતન્યનો અનુસારી ભાવ કીધું છે. કોણ? રાગદ્વેષ. એને ઉદયની બળજોરી કે. ખરેખર તો અંદરમાં પુરુષાર્થની નબળાઈ. સ્વરૂપ કેવો? પુરુષાર્થની મૂર્તિ. શું કીધું ચંદનબેન? સ્વરૂપ તો પુરુષાર્થની મૂર્તિ, પણ એનલાર્જ થઈને બધો અંદરનો પાવર બહાર આવતો નથી, એટલે પુરુષાર્થની નબળાઈ. શું સમજાણો? આ મોબાઈલ જયારે હું શરૂઆતમાં યુઝ કરતો હતો ને, સ્માર્ટફોન, આવી રીતે ઝૂમ પર સ્વાધ્યાયમાં, તો 1-2 દિવસ આ મોબાઈલ પેલા બીજો મોબાઈલ હતો, તો કેમેરા થોડોક આમ ઝાકળ વાળો અને અસ્પષ્ટ જેવો. 2-3 દિવસથી મને એમ થયું કે આ કેમ આમ આપણો ચહેરો, આપણો જ આ બધું આમ ફેસ આટલો ક્લિયર કેમ નથી? તો 3 દિવસ પછી એ આર્ત ધ્યાન કરીને પછી મેં કોઈક મિત્રને પૂછ્યું, યાર કેમ આમ યાર આ બધું ક્લિયર નથી આવતું?
એ કાંઈ નહીં મને કીધું, રૂમાલ લેવાનો અને જરીક તમારે છે ને દેવ ગુરુ ધર્મ નામ પોતું મારવાનું, બધું ક્લિયર થઈ જશે. થઈ ગયું 3 દિવસ પછી. કોટી વર્ષનું સ્વપ્ન પણ તો જાગૃત તો થાને, જાગૃત થાય તો બધું સમાય. કેટલી વાર લાગે આપણે? આવી વાત છે. પોતાની નબળાઈ, જો આમાં લખ્યું છે ગુરુદેવ બોલે છે, જો દયા દાન ને ભક્તિ પ્રભુનું વંદન એવો વિકલ્પ ઉઠે એ રાગ એને સ્વીકારતું નથી. હા જો જ્ઞાની જેવી ભક્તિ કોઈ ન કરે. સમંતવદ્રાચાર્ય વાહ, સ્વયંભૂ સ્તોત્રની રચના, આપ્ત મીમાંસાની રચના. અમૃતચંદ્રાચાર્ય દેવ લઘુ તત્વ સ્ફોટ 625 શ્લોકોમાં 24 તીર્થંકરોની સ્તુતિ, કલ્યાણ મંદિર સ્તોત્ર, જો તમે ભક્તામર સ્તોત્ર, નિર્ગ્રંથ ભાવલિંગી સંતો અને જ્ઞાની જેવી કોઈ ભક્તિ કરી ન શકે. પણ કહે છે એ બધા જ્ઞાનીઓના હૃદયમાં અભિપ્રાયમાં એ રાગનો સ્વીકાર નથી. રાગ છે એમને પણ રાગનો સ્વીકાર નથી. વાહ, ધન્ય છે ને. જળમાં ડૂબેલ છે કમલિનીનું પત્ર પણ જળનો સ્વીકાર નથી. શું કીધું કેતનભાઈ? જળમાં ને જળમાં દિનના રાત ડૂબેલા રહે પણ જળનો અભિપ્રાયમાં સ્વભાવમાં જરીએ સ્વીકાર. ધન્ય છે ને એમની વિરક્તતાને. આજે સ્વાધ્યાયમાં બેઠા તમે જિગ્નેશભાઈને કીધું કે આમાં આ જે શબ્દ છે ને મને આ તમને સમજાય છે? મેં કીધું આ શબ્દનો અર્થ શું છે? કાલે મેં તમને કીધું તો ખબર, 317 નંબરની ગાથા એટલે સંયોગની ભાવના. કીધું તો યાદ છે કે ભૂલી ગયા છો? સંયોગની ભાવના વાળી ગાથા. દિનના રાત એમાં ને એમાં પડેલો, ભલે નહીં શાસ્ત્રો સાંભળતો હોય તોય સાપ જેવો ઝેર ઓકતો, ઝેર છોડીને નિર્વિષ થવાનો નામ લેતો નથી. એ સંયોગની ભાવના વાળો. અને પછીની ગાથા માટે મેં શબ્દ કીધો તો સંવેગની ભાવના વાળો. એ મેં સંવેગની ભાવના પોઝિટિવમાં કીધો. શૈલાબેન પ્રશ્ન હતો કે મગજમાં? પછી મેં ઓલા જિગ્નેશભાઈને કીધું આજે એ તમે 318 ની ગાથામાં સૌથી પહેલો શબ્દ જુઓ, આચાર્ય કુંદ કુંદ દેવે શું લખ્યું છે? હા મિતાભાઈ, શાસ્ત્ર હોય સાથે તો શાસ્ત્ર લઈને બેસજો, નહીં તો આ ગ્રંથ હશે તો સાથે રાખજો. આમાં ખબર શું લખ્યું છે? બધાએ જો ભારતીબેન શાસ્ત્ર છે તમારી પાસે? હા, સમયસર લઈને બેઠા છો ને? નિવ્યેય સમાવર્ણો એમ શબ્દ છે શબ્દ મૂળમાં નિવ્યેય સમાવર્ણો. એની સંસ્કૃતની છાયામાં જુઓ, નિર્વેદ સમાપન્નો. હું પ્રાકૃતના શબ્દોના ગૂઢાર્થ સમજવા માટે સંસ્કૃતમાંથી હું સમજવાની કોશિશ કરું હંમેશા. આપણે ગુજરાતીમાં કરવાનું, ફેર કાંઈ નહીં પડે. ગુજરાતીમાં પણ ના સમજાય તો પછી ઘર ભેગા થઈ જવાનું. ભાઈ શું કરવાનું? સમજવું તો છે જ ને. હા, શું લખ્યું છે જો, નિર્વેદ સમાવર્ણો. જ્ઞાની કેવો હોય છે? નિર્વેદ સમાપન્નો જ્ઞાની. હવે નીચે અર્થમાં જુઓ, નિર્વેદ પ્રાપ્ત એટલે કૌંસમાં શું લખ્યું છે? બોલો, તમે કયા પાના ખોલીને બેઠા છો બધા? પાના નંબર 405 કાઢો છે ને. નીચે જો અર્થ નિર્વેદ પ્રાપ્ત એટલે શું અર્થ કર્યું છે? વૈરાગ્યને. હવે વાત સાંભળો, 5 બાબતો યાદ રાખો. આ એક શબ્દને સમજવા માટે 5 બાબતો યાદ રાખો. બધા ધ્યાનથી સાંભળજો. પ્રકાશભાઈ ડાયરી બાયરીનો યુઝ કરો, લખો. સૌભાગ્ય મને મોઢે છે, કંઠસ્થ છે એટલે કહું છું. સમ્યક્તની પાત્રતા માટે 5 ગુણોની વાત જીનવાણીમાં આવી છે. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને તો એ 5 ભાવનાઓ નિયમથી હોય છે. શું કીધું? સમ્યક્ત માટેની પાત્રતામાં 5 ભાવનાઓ છે જે સમ્યક દ્રષ્ટિના જીવનમાં નિયમથી હોય જ છે. એ કઈ કઈ 5 ભાવના? નંબર 1 આસ્તિક. પહેલું કયું? આસ્તિક. બીજું વૈરાગ્ય. ત્રીજું સંવેગ. ચોથું નિર્વેદ. પાંચમો અનુકંપા.
યાદ રહી ગયા? પહેલું છે આસ્તિક. આસ્તિક એટલે દેવ ગુરુ ધર્મ પ્રત્યે, વીતરાગી માર્ગ પ્રત્યે, તત્વ પ્રત્યે, આત્મા પરમાત્મા પ્રત્યે અડગ અચળ શ્રદ્ધાન. એને હૈયાતીમાં હામ. શું કીધું? ગુરુદેવશ્રી આવો એક શબ્દ બોલ્યા હતા ગઈકાલે. એને હૈયાતીની પ્રતીતિ એવું બોલ્યા. તો હૈયાતીમાં હામ ભરો હંમેશા. એને કયું ગુણ કહેવાય? આસ્તિક. બીજા બધા નાસ્તિક. આસ્તિક્ય અને એક હોય છે નાસ્તિક્ય, નાસ્તિકતા. આસ્તિક એટલે આસ્તિકતા, હોવાપણા પ્રત્યે જેને હંમેશા હૈયા ધારણ હોય એને કહેવાય. તો મસ્ત શબ્દ છે, હૈયા ધારણ. હોવાપણા પ્રત્યે હંમેશા હૈયા ધારણ. મજા આવે છે મને આ શબ્દો પણ આમ એટલી મજા આવે છે. ભૂપતભાઈ તમે કેવા ભાગ્યશાળી છો, આવી ગુજરાતી બોલો. હા, હૈયા ધારણ. જેનાથી હૈયા ધારણ? હૈયાતીનો હૈયા ધારણ. હું કવિતામાં ગાઉં થોડુંક, તમે ગાશો? પાકું ગાશો? પ્રોમિસ? અસ્તી કી મસ્તી મેં તું મસ્ત હો જા. એ હૈયાતીનો હૈયા ધારણ. ચંદનબેન, हस्ती की मस्ती में तू मस्त हो जा, आत्म के रंग में ऐसा तू रंग जा, आत्म को आत्म में घोल, तेरा प्रभु तुझ ही में ढोले. એવું કરી જાણનારો આ 318મી ગાથાનો જ્ઞાની. શું કીધું? આવું કરી જાણનારો એ 318મી ગાથાનો જ્ઞાની છે. નિર્વેદ સમાવંડો. 5 ગુણો કીધા. સૌથી પહેલો આસ્તિક કીધું, બરોબર? બીજું કયું કીધું? વૈરાગ. સંસાર શરીર અને ભોગો પ્રત્યે અરુચિ, વિરક્તતા. ખ્યાલમાં આવ્યું? એને કહેવાય વૈરાગ. વૈરાગ એટલે સર્વસામાન્ય વૈરાગ્ય ભાવ. ત્રીજું કીધું સંવેગ. સંવેગ એ સકારાત્મક છે. સંવેગ એટલે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવા માટે તલપાપડ. એટલે એનો વેગ ક્યાં દોડતો હોય, એનો વેગ ક્યાં દોડતો હોય. હા, એ ચેતનભાઈ સમજાણું? જો તમને કહો, રોમાંચકારી એક્ઝામ્પલ આપું. વિભાવેતી થંબે, નિર્વેદ. વિભાવેતી થંબી એટલે નિર્વેદ, છૂટવા છૂટવા રૂપે. એને નિર્વેદ કહેવાય. અને સ્વરૂપ મણી દોડે પરિણતિ, ઈ સંવેગ. સંવેગ પોઝિટિવ છે. નિર્વેદ હા, પરથી ખસવાની વૃત્તિ, એનું નામ નિર્વેદ. શું કીધું? ગમે નહીં, ક્યાંય એને ગમે નહીં. જ્ઞાનીનું પરિણમન નિરંતર સ્વરૂપમાં લીન થવા તલસે છે. એ સંવેગ છે. કઈ ભાવના છે? બોલો, કઈ ભાવના છે? સંવેગ. બહુ દમખમ વાળી વાત છે. યાદ છે ને બધાને? હા, બેન શ્રીના વચનામૃતમાં બોલ છે. બોલ નંબર બોલો તો હું કાઢું. મને યાદ નથી. બોલો એને બોલો બોલો, બહુ ડાયા બોલો તો. ગજબ કરો છો. હા, યાદ રાખજો. બરાબર? શું કહે છે જો બેન શ્રી? 401 નંબરનું બોલ છે. જ્ઞાનીનું પરિણમન જો વિભાવથી પાછું વળી, ઈ આ નિર્વેદ. વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. સંવેગ. બેન શ્રી સ્વર્ગમાં બેઠા હશે, ત્યાં વિચાર કરતા હશે કે આ ભવ્ય જીવો પણ મારા બોલોના કેવા કેવા અર્થ કરે છે. આનો અર્થ જ છે. કેતનભાઈ સમજાય છે ને? આખું મેકેનિઝમ. આ કેવળ બોલ નથી, આ ડાયલોગ નથી, આ પ્રયોગ છે. પ્રવીણજી વાત સમજનાર? હા ભાઈ, આ અર્થ
દેવળાલીમાં એક સ્વાધ્યાયમાં કર્યો તો આવો સોરી દેવળાલી નહીં કામ કર્યું આપણે વડોદરા દાહોદમાં 3 દિવસ માટે બહુ મોટો ઉત્સવ હતો. રાતોરાત એક જૈન હતો, એ મંદિરના પ્રેમિસીસમાં એને પોતાનું મકાન બનાવેલું, નીકળે જ નહીં. તો એને કે 25-30-50 લાખ રૂપિયા આપીને રાતોરાત પાડી દીધા. અને હવે જે મંદિર બન્યું છે ને, આપણા મંદિર કરતા લગભગ 3 ગણું મોટું મંદિર છે. જહાજ જ જુઓ ને તમે, બોલો નહીં ટાઇટાનિક જહાજ એવડો મોટો જોરદાર, 2000 નીચે બેસી જાય, 2-3 હજાર ઉપર બેસી જાય. એ મંદિરના ઉત્સવમાં હું 3 દિવસ માટે ગયો. દાહોદમાં કન્નુભાઈ હતા, કન્નુભાઈ ગુરુદેવશ્રીના કાળે બહુ આવતા, હા જોરદાર હતા. એમની બહેન અને એમના બહેનની દીકરી કે સમથિંગ કઈ લોકો સ્વાધ્યાયમાં હતા. ત્યારે મેં આ અર્થ કર્યો, ઉછળ્યા સાંભળીને, મળ્યા મને બિલકુલ આ જ વાત હતી. શું હતું? જો જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી. એક વાત યાદ રાખજો, વિભાવ છે ત્યારે તો એનાથી એ દેહ છતાં છે, સાવ ન હોય તો વિતરાગ ન થાય. વિભાવ નથી એમ નથી, કેટલું રસ નીકળે છે એમાંથી. એ વિભાવ છે છતાં નથી, છે છતાં નથી એટલે છે એની ઘરે છે, મારા વેદનમાં નથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી નિર્વેદ છૂટવા અંગેની ઝંખના, એનું નામ નિર્વેદ. ટ્રાફિકમાં આપણે ફસાણા હોય, પરસેવાથી રેપ છે, કેદી આમાંથી નીકળો. ઘર પરિવાર આપણને ટ્રાફિક જેવો લાગવું ન જોઈએ. સૌથી મોટો તો ટ્રાફિક ઈ જ નડે છે આપણને. શું કેતન કુમાર, આ તમારો બિઝનેસ ધંધો બંધો નથી નડતો? મારે પ્રીતિને હાટો આ કરવો છે, કરણને હાટો આ કરવું છે, અને સિદ્ધેશને આ ટ્રાફિક આપણને નડે છે. આ અંદરના ટ્રાફિક છે. એ બહુ સરળતાથી જીવ સાંભળે છે એટલે વાત કરું છું. અંદરના ટ્રાફિક એને કહેવાય પ્રકૃતિ સ્વભાવ. શું કહેવાય એને? એને પ્રકૃતિ સ્વભાવ કહેવાય. અંદરના મોહ રાગ દેશના જે જાળિયા છે ને, બહારના બાવા તો સાફ થાય, અંદરનો બાવો સાફ કેદી થાય? સમયસારની પહેલી ગાથા સાવરણી નંબર 1, સમયસારની બીજી ગાથા સાવરણી નંબર 2. આ બધા 415 સાવરણીઓ છે. સાફ કરો રોજ, 278 બધી સાવરણી સફાઈ અભિયાન કરો રોજ. અને એનું ટ્રેનિંગ પૂજ્ય ગુરુદેવશ્રી રોજ આપણને આપે છે. સાવરણી કાઢવાની મીન્સ સ્વચ્છતા અભિયાન. કે તમે શું વિચાર કરો છો? અનાદિનો કચરો ભેગો થયેલો છે ને. ખરેખર આ અમૃત છે. ગાંડા અને ઘેલા થઈ જવા જોઈએ. આપણે એકલા બેઠા હોય ને, સામે વાળો ગાંડામાં જ ગણે આપણને, અને એ ગાંડામાં ગણે આપણને સામે વાળો, એમાં આપણું ભલું છે. ખૂબ બેસો, ખૂબ પીવો. આને યદિ અવસર ચૂકા તો નિયમ છે, ભવ ભવ પછતાએગા. કોઈ એવા માસીબા તારા બેઠા નથી? નિર્મલાબેન, થોડો પુરુષાર્થ ને ઉછાળો. નમાલાપનો નહીં સેવો, ઢીલાપનો તો નહીં જ. દિલ લેવા જાય ઢીલાશ. પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ. નરભવ ભી પાયા તો જીન શ્રુત નહીં પાએગા. કે હતું ત્યારે નહોતું સાંભળ્યું ને, તો અભિશાપ તો લાગુ પડે કે નહીં? દશરથ જેવા દશરથને શ્રવણ કુમારના આંધળા માતા પિતાનો અભિશાપ લાગુ પડ્યો, તો આ તો શ્રુતિનો કોપ છે. શું કીધું?
ખબર આ શબ્દ ક્યાં પ્રવચન સારની ટીકામાં શબ્દ છે. તું જો પાંચ ઇન્દ્રિયના વિશે ભોગો આદિકમાં આપમેળે જો એમાં ગફલતમાં રહે છે તો યાદ રાખજે અનેકાંતમયી વસ્તુ વ્યવસ્થાને નહીં જાણવાથી તને શ્રુતિનો કોપ સહન કરવું પડશે. કોપ શબ્દ છે. શ્રુતિ એટલે જીનવાણીનો કોપ તને સહન કરવો. બહુ ઊંચી વાત કરું છું, બહુ માર્મિક વાત છે. વિભાવથી પાછું વળી સ્વરૂપમાં કે છે, સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. સંવેગ આસ્તિક પહેલો, બીજો વૈરાગ્ય, ત્રીજો સંવેગ. સંવેગમાં સ્વરૂપમાં રમણતાની અને જ્યાં જ્યાં જો જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણ ઠરી જવા તલસે છે. ઈ જે તલસ છે ને, તલસ તળ પાપડ, ઈ સંવેગ ભાવના છે. અને આ વિભાવ ભાવ અમારો દેશ નથી. જો નિર્વેદ, ફરી પાછું નિર્વેદ આવ્યો. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા, અમને અહીં ગોઠતું નથી. એનું નામ નિર્વેદ. બેનશ્રી જો હોત ને, હું ચરણોમાં દંડવત પ્રણામ કરીને કહેત, બેનશ્રી આ 318 નંબરની ગાથાનો ભાવાનુવાદ તમે મૂક્યું છે. આ વચનામૃત વાંચવાની અને સમજવાની પણ એક કળા છે. ને આવી રીતે માણો, પકડાય છે વાત. કઈ ખોટું તો નથી લાગતું ને આમાં? હા, અહીં અમારું કોઈ નથી. જો નિર્વેદ મોહે ભાવે ને દયા થારો દે. જો લાઈટ સાંભળવા માટે આવી ગઈ. હા, મોહે ભાવે ને દયા થારો દેશ. મને નહીં ભાવે. ઈ ભાઈઓ એટલે તો 4 ગતિ 84 યોનિઓના ચક્કર ખાધા અમે તો. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો દેશ છે. જો સ્વરૂપનું ભાન, સ્વભાવની હોશ, વિભાવથી છૂટવાની હોશ છે કે નહીં? અસ્થિ નાસ્તિ. સ્વભાવમાં લીન થવાની હોશો અને વિભાવમાંથી છૂટવાની હોશો. માછલા જેવી દશા છે. કેવી ખબર? ગરમ રેતી ઉપર આવીને પડેલું માછલું હર હાલમાં ત્યાંથી છૂટવા માંગે છે અને દરિયામાં જઈને ભળવા માંગે છે. આ અમારો દેશ નથી, આ અમારો દેશ નથી. અમારો દેશ તો તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે વસ્તુ છે, જ્યાં બધા અમારા છે. એ સદબુદ્ધ વ્યવહારને કહેવાની વાત છે. અમારા છે, બધા અમારા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે. બાકી તું પોતે જ છે. અમારા શું? તું પોતે જ છે. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આજે વાત આવેલી. જો વાંચું છું, પેલા પૂરું કરીએ. મારી નબળાઈને લઈને વિકલ્પ રાગ આવે છે, પણ એ મારા ઘરની ચીજ નહીં. બરાબર? નીચેનો પણ ફકરો આપણે વાંચીએ. અનંતા તીર્થંકરો અનંતા કેવડીઓનો માર્ગ આ છે. લોકોને એટલે કોને? લોકોને એટલે કોને? હા, જે સાંભળે છે એને જ. લોકોને એટલે આપણને જ. લોકોને સાંભળવા મળ્યો નથી એટલે કઈ બીજો થઈ જાય. ચલો એના પહેલાનો પાનો ખોલો. 421 ના પાને જુઓ. સૌથી ઉપર મારગડા જુદા, એકાંત લાગે, આખરું લાગે, પણ મારગડા કોઈ જુદા છે. એનો વાંચો મારી સાથે. સુરમાં સુર કરો, સંગીત જેવું લાગે. એ જન્મ મરણ રહિત થવાને એની રીતુ, એની પદ્ધતિ કોઈ. ગુરુદેવના ઉદ્ગારો. કઈ ધન્ય ઘડીએ આવા ઉદ્ગારો નીકળ્યા છે. શબ્દો ધન્ય થયા. અજમેર સાહેબ એમ બોલતા, ખ્યાલ છે? અજમેર સાહેબ એમ બોલતા હંમેશા. મને બહુ ગમતું. મેં શરૂઆતમાં જયારે સાંભળ્યું ને, મેં એને પૂછ્યું, તમે આ જે બોલો છો મને સમજાતું નથી. એ તો મને ગુજરાતી નહોતી સમજાતી ત્યારે. એમ બોલતા કે આવા મહાપુરુષના મુખેથી નીકળીને શબ્દો ધન્ય બન્યા.
સાચી વાત છે. આ છે માર્ગ પ્રભાવના. 16 કારણ ભાવનાઓમાં એક ભાવના છે માર્ગ પ્રભાવના. સાચો જે માર્ગ છે એની સાચી પ્રભાવના ગુરુદેવે કરી છે. આ કરવાની આ રીત છે. તમે આવો મને નાળિયેર ચડાવો સંતાન સુખ મળશે એની વાત નથી. પેકેજ મળશે, ઘર પરિવાર સારું હાલશે, કેટરિંગ નું કામ જોરદાર હાલશે એની વાત નથી. અહીંયા કહે છે તારું કેટરિંગ નું કામ ગજબની વાત હોય. સરળતાથી બોલે, સરળતા છે, સજ્જનતા છે ને એટલે સાચી વાત સ્વીકારમાં આવે. બહુ આ માર્ગ ખરેખર સરળતાનો છે, સજ્જનતાનો માર્ગ છે. દુષ્ટ અને દુર્જનોનો આ માર્ગ. આજે પૈસા વાળાને શું કીધું મીનાબેન? વાઘરણ જેવા. શું બોલે ખબર? પૈસા વાળા કેવા? રસિકભાઈ વાઘરણ જેવા. એની જે સરખામણી કરી છે જોરદાર કરી છે. નીચે છે આમાં આજ પાના ઉપર છે. છાસ લો તમે, છાસ લઈને બેસો. અચ્છા કાંઈ હજી મારે 10 મિનિટ લેવું છે. 10 મિનિટમાં સમય દર્શન થઈ જાય. લઈ લો. આ મારગડા જુદા પ્રભુ એકાંત લાગે, આકરું લાગે બાપા, પણ મારગડા કોઈ જુદા છે. જન્મ મરણ રહિત થવાની એની રીતુ, એની પદ્ધતિ કોઈ. મને એ વિચાર, બહુ વિચાર આવે. માર્ગ અલૌકિક અને આપણો અભિપ્રાય બધો લૌકિક. તો અલૌકિક માર્ગ હાથમાં કેવી રીતે આવે? જો ફળ અલૌકિક છે કે નહીં, તો માર્ગ કેવો હોય? અલૌકિક જ હોય ને. માર્ગ અલૌકિક જ હોય ને, ફળ અલૌકિક છે. અને આપણે કયા અભિપ્રાય લેવા માંગીએ છીએ? લૌકિક અભિપ્રાય. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. કરો યાદ શ્રીમદજીને. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતો નથી. મરી જાતું દુનિયા માટે. બેનશ્રી દુનિયાથી જે મરવા માંગે એના માટેનું જીવન છે. રોહિતજી સમજ में आ रही है गुजराती आपको? हाँ जो जो हजे आखो फकरो वांचो છો. જો સાધારણ માણસ માની બેસે ક્યાં દયા ને વ્રત ને ભક્તિ. જો કેવા અંતરાય આવે છે. અવાજ ગયો તો ને હમણાં? હા એ અંતરાય છે. અમેરિકા વાળા તો અંતરાયમાં જ બેઠા છો, ધ્યાન રાખજો. હા જો સાધારણ માણસ માની બેસે કે ક્યાં દયા ને વ્રત ને ભક્તિ કરે, પૈસા ખર્ચે. કેટલા? આગળ થોડી બીજી વાત પણ આવશે. 45 લાખ કરોડ ખર્ચ ને તું એમ કહેશે. હમણાં જ્ઞાન નહોતા ક્યાં આફ્રિકામાં, આફ્રિકાની બધી વાત કરી. ત્યાં તો લખપતિ તો ગરીબ માણસ કહેવાય. એ બધી વાત કરી છે એમાં. લાખ 2 લાખ ગરીબ હોય પણ એને ચોખ્ખી વાત કીધી. આ તો તમારા 45 લાખ શું કરોડો રૂપિયા ખર્ચો તો પણ ધર્મ નથી. છે ને ગુરુદેવ શ્રીની દ્રઢતા. સોનગઢમાં પણ બેસીને ઈ જ કહેતા. અને ઓલા બોલાવ્યા કોણ? નૈરોબી વાળા. તો નૈરોબીમાં પણ જઈને ઈ ઠપકાર્યો. કેમ કે ઘા તો ઈ જ મારવાના હોય ને. ત્યાં ગયા એટલે કઈ માખણ ચોપડવાની વાત નથી. ત્યાં ગયા એટલે કઈ માખણ ચોપડવાની વાત નથી. 45 લાખ શું કરોડો રૂપિયા ખર્ચો કોઈ ધર્મ નથી. એમાં રાગની કદાચિત મંદતા કરશો. કદાચિત કોક વાર, કદાચિત એટલે કોક વાર મંદતા કરશો તો શું થશે? પુણ્ય થશે. અને પુણ્ય મારું માને તો પકડાય છે વાત. આ ઊંધાઈ. ઓલી 5 ભાવનાઓની વાત પૂરી થઈ ગઈ ને. હા જો આસ્તિક્ય, બીજું વૈરાગ્ય, ત્રીજું સંવેગ અને નિર્વેદ. આ બે તો જોરદાર હતા બધા. સંવેગ વૈરાગ્ય સંવેગ નિર્વેદ, સંવેગ નિર્વેદ. છેલ્લો છે એમાં 6 કાય જીવો પ્રત્યે, આત્મા પ્રત્યે, પરમાત્મા પ્રત્યે કરુણા, બુદ્ધિ પર આત્મા પ્રત્યે દયા, તેને કહીએ આપણે. મોડે થઈ ગયા કે પાછળ? આસ્તિક, વૈરાગ્ય, સંવેગ, નિર્વેદ અને અનુકંપ.
આ સમ્યક્તની પાત્રતામાં આ ગુણો હોવા જોઈએ. કશાયની ઉપશાંતતા. કશાયની ઉપશાંતતાના 5 લહેર, 5 મોજા. ભગવાનની વાણી પ્રત્યે આસ્તિકી ભાવના પણ કશાયની મદદતા વિના નહીં થાય. સંવેગ ભાવના કશાયની મદદતા વિના નહીં થાય. નિર્વેદ ભાવના કશાયની મદદતા વિના નહીં થાય. વૈરાગિક કશાયની મદદતા વિના નહીં થાય. અનુકંપા કશાયની મદદતા વિના. બહુ માર્મિક વાતો છે, એકબીજા સાથે આથડે આ બધી વાત. કશાયની ઉપશાંતતા. પણ ત્યાં ઉભું નહીં રહેવાનું, હજી આગળ જવાનું. માત્ર મોક્ષ અભિલાષ. યાદ છે કે નહીં કે તમને છંદ? ભવે ખેદ. શું શબ્દ આવ્યો? ભવે ખેદ પ્રાણી દયા. ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થપણાના લક્ષણોમાં આવે છે, મૂળ આગમ ગ્રંથોમાં છે આ બધી બાબત. આમાં સમ્યક દ્રષ્ટિને નિર્વેદ ભાવનાની વાત કરીને માટે આ વાત કરી. આગળ વધીએ. જો તારી પ્રભુતાની તો બલિહારી છે, પણ એની તેને ખબર નથી. ચૈતન્ય પ્રભુ અંદર અનંત શક્તિનો ધણી છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીરથી ભરેલો ભગવાન છે. અહીં 2 બીડી સારી પીવે, શું કહેવાય તમારે? સિગરેટ. સિગરેટ 2 બીડી સિગરેટ પીવે ત્યારે તો ભાઈ પાયખાને જાય. આવા તો એના અપલક્ષણ. હવે એને કેવું કીધું? 3 લોકનો નાથ. એ વાત ક્યાંથી લે? હા, અરે તો ઇન્દ્રના ઇન્દ્રાસનને પણ ઈચ્છે નહીં પ્રભુ. જોજો, આ બહુ મસ્ત વાત આવી ઉદ્દેશની. આટલી વાત પણ મગજમાં બેસી જાય ને તો નિહાલ થઈ જવાય. તારી ભાવનામાં તો પરમાર્થ પદની ભાવના હોય. શેની ભાવના હોય? બોલો, બધા બોલો તો એકવાર. હા, અપૂર્વ અવસર છે ને, અપૂર્વ અવસર. એ અપૂર્વ અવસરનો એક બીજો શીર્ષક છે, ખબર? પરમ પદની ભાવના. પરમ પદની ભાવના એટલે અપૂર્વ અવસર. માર્મિક વાત છે, કેટલી માર્મિક વાત છે. અંતે થાય નિજ સ્વરૂપ માલીન જો. ક્યારે પરમ પદની વાત. અંતે શું કીધું? થાય. શું થાય? નિજ સ્વરૂપમાં લીન જો. આનો અર્થ શું સમજો છો આપ સૌ? આપણે એમ જ અર્થ કરીએ છીએ ને કે નિજ સ્વરૂપમાં હું લીન થઈ જાઉં અંતે. એવો એનો અર્થ નથી. નિજ સ્વરૂપમાં લીન જો. ત્રિકાળ સ્વરૂપ અને સ્વભાવમાં જ લીન છે. ક્યારે વિભાવમાં આવ્યો જ નથી. એ અંતે થાવ. કઈક સમજો, કઈક લાઈટ થઈ. ચલાવે હાજી ગંભીર ગંભીર સમજાય છે. શું કીધું? જે ત્રિકાળ સ્વંધામાં વિરાજે છે, ત્રિકાળ જ્ઞાન ભાવમાં વિરાજે છે, ત્રિકાળ પરિણમન રૂપ ચારિત્ર સ્વભાવમાં જે વિરાજમાન છે, જે સ્વરૂપમાં લીન જ છે. કોઈ દી વિભાવમાં જાગતો જીવ ઉભો છે. તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. તે થાય અંતે થાય. હવે અર્થ ફરી ગયો કે નહીં? હવે યાદ કરો શ્રીમદજીને. ત્યાંથી આશીષ પાઠવતા હશે, હે ભવ્ય જીવો તમોને થાવ, અમને તો શું સમજાય છે આમાં? આ અપૂર્વ અવસર. ચોથા નીકળી જાય એક એક શબ્દને સમજવામાં. હા, એક ભવ્ય જીવ બેઠો છે આપણી સાથે. અપૂર્વ અવસર બહુ ચાહક છે. હજારો વાર મને માગણી મૂકી, અપૂર્વ અવસર કેદી લેવાનું? અપૂર્વ અવસર આવશે ત્યારે લેશું. આજે આવ્યો. બહુ ગજબની વાત છે. દેહ પણ કિંચિત મોચાનવ જોય જો. અંતે થાય નિજ સ્વરૂપમાં. સમજો, અર્થ સમજો. નિજ સ્વરૂપમાં જે લીન છે, બસ તે અમને થાવ.
તે અમને થાવ એટલે તે અમારા પરિણમનમાં આવો. તો પરિણમનમાં આવો એટલે જે પરિણમન કરી જ રહ્યો છે પોતાના સ્વભાવ ભાવમાં, પરમ પારિણામિક ભાવમાં, એ અમારા પરિણમનમાં આવો. શું સમજાણું? શક્તિ જેવો છે તેવો અમારી અભિવ્યક્તિમાં આવો. જે અવ્યક્ત સ્વભાવે પડેલો છે એ અમારા વ્યક્ત દશામાં આવો. જે પ્રાપ્ત છે અમને એની અમને પ્રાપ્તિ થાય. બીજું કઈ નહીં થાવ એનું નામ નિર્વેદ. એ જ થાવ એ સંવેદ, અને થશે એ આસ્તિક. અને હંમેશા થાવ 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 એવી ભાવના, એ વૈરાગ્ય, અને એ સાચી અનુકંપા. આવી ગયા પાંચે ગુણ. શું કીધું ભૂપતભાઈ? સમજાણો? કેવું આ પાંચે ભાવના જો એકમાં જ આવ્યા બધા. હા, કેવી સરસ વાત. તારી ભાવનામાં તો પરમાત્મા પદની ભાવના હોય, એ તું આત્મા છે. પ્રભુ તો આત્મા છું ને. મને ખબર આમાં શું વિચાર આવ્યો છે. સંબોધનમાં શ્રેષ્ઠ સંબોધન તો સ્વાત્મ સંબોધન. સ્વ આત્માનો સંબોધન શ્રેષ્ઠ સંબોધન. ગુરુદેવ શું બોલે છે? પ્રભુ તો આત્મા છો ને. જાતને કહે છે, આપણે સાંભળવાનું અમને કહે છે, ઈ વિચારે છે પોતાને કહે છે, કરે એનું જ કામ છે ને. તો એની ભાવના, એની શક્તિ, એનો સ્વભાવ તો પ્રભુનો છે. પ્રભુના જેવડો સ્વભાવ છે. જે પ્રભુ થયા અરહંત ક્યાંથી થયા? ક્યાંથી થયા? બહારથી કાઢ્યું, સમૂહશરણમાં જઈને લઈને આવ્યા. ભગવાન વિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, સામે શ્રીમંદર પ્રભુ વિરાજે છે. થયા ક્યાંથી? બહારથી આવે છે. કાંઈ અંદરમાં અરહંત પદ પડ્યું છે, એ અંદરમાંથી બહાર આવે છે. પ્રભુ અંદરમાં પાંચ પરમેશ્વરીના પદ પડ્યા છે. આહા, એ શક્તિ રૂપે પ્રભુ તું આ પરમાત્મા, જો તું આ પરમાત્મા છો અંદર. એની જેને દ્રષ્ટિ થઈ એને કહે છે પ્રકૃતિના સ્વભાવને ભોગવવું, એને આત્મા નહીં. તો પછી શું છે? એ બધું તુચ્છ છે, તુચ્છ છે, તુચ્છ છે, લાખ વાર તુચ્છ છે. એ નિર્વેદમાં માં દૂધ આપે ને તો છેલ્લા બે ઘૂંટડા બહુ ગળ્યા હોય, હેવી હોય, મજા આવે. આખું ગ્લાસ પી જઈએ ને બોર્નવિટાનું દૂધ, એમાં એટલી મજા નહીં આવે જેટલા કે બે છેલ્લા જે તળિયે બેસી ગયેલા ટીપા. એમાં આ પ્રવચનના છેલ્લા બે ટીપા છે. સાવ છેલ્લો ફુકરો જો વાગરણ હોય ને, બે દાણા, બે શું કહેવાય, દાંતણ, બે ચાર દાંતણ આપે અને સામેથી શું મળે? રોટલી. બે રોટલી આપે તો મને એમ થતું કે ગુરુદેવ હમણાં શું કહે છે. હું રાહ જોતો હતો. ગુરુદેવ શું કીધું છું? બે કટકા રોટલાના મળે ને તો રાજી રાજી થઈ જાય. આ એવા વાગરણ જેવા છે. કેતનભાઈ કાપો તો લોહી નહીં નીકળે. હા, ગુરુદેવ ને અમે ઉભા થઈને, ગુરુદેવ તમે અમને હું કીધું આજે? અમે તો મુમુક્ષુ છીએ, એમાં તો મહાલીએ છીએ. તમે તો આજે અમને શું કહી દીધા? જો વાગરણ જેવા છે. ક્યાંય પૈસો થોડો મળે, થોડો, અને બાયડી કેવી ઠીક મળે, અને કઈક અધિકાર મળે. જો આ મંચમાળા અને માઇક, બાયડી ઠીક મળે અને અધિકાર જરીક મળે, સત્તા કઈક 5-10 હજાર પગાર મહિનાનો મળે. અરે પ્રભુ તો શું કરે છે? આ અંતરમાં અનંતી રિદ્ધિ પડી છે. એ રિદ્ધિની વાત સર્વજ્ઞ પૂર્ણ રીતે કહી શકે નહીં. કહી શકે નહીં તે પણ શ્રી ભગવાન. અપૂર્વ અવસર. મને તો પંક્તિએ અપૂર્વ અવસર દેખાય છે. કેમ કે આ વાણી જડ છે, પ્રભુ તો ચૈતન્ય છે. એ અરૂપી છે ને આ રૂપી છે. અરૂપીની વાતો પ્રભુ રૂપી દ્વારા. चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग, काग वीट सम गिनत है. આવું આ જ્ઞાનીની કથા. પ્રથમાન યોગના જ્ઞાનીની વર્તમાન કથા.
અને ભાવિ નૈગમ નયે આપણી જ જ્ઞાન દશાની કથા. એમ વિચારો તો આને તમે માણી શકો. આપણે બધાએ આવા જ ભાવે ઉછળતા ભાવે માણીએ. ક્યાં બેઠા હતા આપણે? 9:15, 10:30 થવામાં છે. સમય ક્યાં જાય ખબર નથી. ઘડિયાળને પણ સમય દર્શન થઈ જાય એક વાર. એવું છે આ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो